તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે જોઈએ કે મજબૂરીનું ઇંગ્લિશ અને મજબૂરીનું ગ્રામર. હવે આ મજબૂરી શું છે? તો વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલથી સમજીએ, પણ આની અંદર કેટલાક ટર્મ સમજી લો કે એની અંદર ઉપયોગ કરવાનો છે હેવ ટુ અને હેઝ ટુ. એનું ગુજરાતી થાય કે પડે છે, બરોબર. હેડ ટુ પડતું હતું. યાદ છે આપણે કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ ભણ્યા હતા. એ વખતે હેવ ટુ હેઝ ટુ અને હેડ ટુ ભણ્યા હતા. એ પ્રમાણે બી હેવિંગ ટુ એટલે કે પડી રહ્યું છે. જો આઈએનજી છે એટલે કોઈ ક્રિયા ચાલુ છે મજબૂરીમાં, અને વિલ હેવ ટુ એટલે કે પડશે. તો વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ આપણે કરવાનો છે ચારનો ડિટેલમાં ભણીશું આપણે, પણ વિડીયોની એન્ડ સુધી જોજો. આમાં પડશે, પડે છે, પડતું હતું, આ બધું શું છે? તો જે પણ બાબત તમને મજબૂરીમાં કરવી પડતી હોય, જેમ કે નાના બાળકોને શાળાએ જવું પડે છે, તો એ બાળક શું કહે છે? મારે શાળાએ જવું પડે છે, બરોબર. આ શું થયું? એ ખુશ થઈને નથી જતો, પણ એ મજબૂરીમાં શાળાએ જાય છે. તો જુઓ અહીંયા લખેલું છે પડે છે, વર્તમાનની અંદર હાલ એને જવું પડે છે, ત્યારે આપણે હેવ ટુ કાં તો હેઝ ટુ નો ઉપયોગ કરીએ. પણ દાદાને પૌત્ર વાત કરતા હોય તો દાદા શું કહે કે મારે જવું પડતું હતું. દાદાને પણ થોડું જોર તો આવતું જ હતું, તો શું બોલે? મારે પણ શાળાએ જવું પડતું હતું. તો અહીંયા જુઓ, પડતું હતું એ ભૂતકાળની વાત છે, તો આપણે શાનો ઉપયોગ કરવાનો? હેડ ટુ નો. અને કોઈ બાળક છે એને રોજ જવું પડે છે, મતલબ હાલ પણ નીકળી રહ્યું છે, એટલે કે એની ક્રિયા ચાલુ છે મજબૂરીમાં, એને જવું નથી તો પણ ઘરેથી ધક્કો મારીને કાઢે છે, તો શાળાએ જવું પડી રહ્યું છે. બી એટલે શું? તો કે એમ ઇઝ આર અને વોઝ વેર, એ વિડીયોમાં હું તમને બતાવું છું. અને વિલ હેવ ટુ ભવિષ્યની વાત છે, ધ્યાન આપજો કે શાળાએ જવું પડશે, શાળાએ જવું પડશે, બરોબર. વિલ હેવ ટુ એટલે પડશે. ભવિષ્યમાં જેમ કે તમે હાલ ભણો છો, બરોબર, તમારી સરકારી નોકરીની તૈયારી કરવાની છે, તો તમારે કોચિંગ જવું પડશે. તો આ શું થઈ ગયું? ભવિષ્યની વાત છે અને મજબૂરીમાં જવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક એક કરીને એક એકને ડિટેલમાં પढ़ીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ ને ફરીથી ડિટેલમાં. તો જુઓ અહીંયા કે હેવ ટુ અને હેઝ ટુ હંમેશા વર્તમાનની અંદર ઉપયોગ થાય. ક્યારે? વર્તમાનની અંદર. યાદ છે પૂર્ણ વર્તમાનની અંદર આપણે ઉપયોગ કરતા હતા. અને હેડ ટુ એટલે પૂર્ણ ભૂતકાળની અંદર એનો ઉપયોગ થાય. કેવી રીતે? વાક્ય બતાવું તમને કે અમારે દવા લેવી પડે છે, એટલે રોજ લેવી પડે છે એમને. કોઈક બીમાર માણસો છે, બરોબર, તો શું કહેવું પડે આપણે કે અમારે એટલે વી હેવ ટુ ટેક મેડિસિન. અમારે દવા લેવી પડે છે. પણ જ્યારે પેશન્ટ તૈયાર થઈ ગયું છે તો એ શું કહે છે? મારે દવા લેવી પડતી હતી. ભૂતકાળ થઈ ગયું, બરોબર. તો વી હેડ ટુ ટેક મેડિસિન. આ શું થયું? આ વર્તમાનમાં મજબૂરી થઈ અને આ ભૂતકાળમાં મજબૂરી થઈ. આઈડિયા આવ્યો? જો કેટલાક વાક્ય બીજા પ્રેક્ટિસ કરીએ. તેને સ્કૂલે જવું પડે છે, બરોબર. તેને કોઈ છોકરો ધારી લો કે હી હેઝ ટુ ગો ટુ સ્કૂલ. આઈડિયા છે હેઝ ટુ અને હેવ ટુ, બરોબર, વર્તમાનની અંદર ઉપયોગ થાય. આવ્યો આઈડિયા વર્તમાનની અંદર. અને જો એ મોટો થઈ ગયો, એ શું બોલે છે કે મારે અથવા તો તેને સ્કૂલે જવું પડતું હતું, તો કે હી હેડ ટુ ગો ટુ સ્કૂલ. ખાલી ફક્ત ને ફક્ત સહાયકારક ક્રિયાપદની અંદર ચેન્જ થાય છે. મજબૂરીની અંદર વર્તમાન થઈ ગયું, મજબૂરીની અંદર ભૂતકાળ થઈ ગયું. હવે બે વાક્યો છે, એને તમે જાતે પ્રેક્ટિસ કરજો કે આને કેવી રીતે બોલવું. એટલે કે મનનને દૂધ પીવું પડે છે, બરોબર. અને મોટો થઈ ગયો તો મનનને દૂધ પીવું પડતું હતું. બીજું વાક્ય જુઓ
તેઓને હોમવર્ક કરવું પડે છે. અને મોટા થઈ ગયા, પોતે ટીચર થઈ ગયા, તો તેઓને હોમવર્ક કરવું પડતું હતું. તો વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન આવ્યું? કંઈ નથી. હેડ ટુ અને હેવ ટુ, હેઝ ટુ એનો ઉપયોગ હંમેશા મજબૂરી દર્શાવવા માટે આપણે કરીએ છીએ. અને હવે જોઈએ આપણે કે બી હેવિંગ ટુ અને વિલ હેવ ટુ. તો વિદ્યાર્થી મિત્રો હવે ક્લિયર કરીએ આપણે કે બી હેવિંગ ટુ અને વિલ હેવ ટુ. થોડો આઈડિયા આવે કે બી એટલે ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ કયા કયા? એમ, ઇઝ, આર, વોઝ અને વેર. ગમે તે આવે અહીંયા, બરોબર, બી ની જગ્યાએ. અને વિલ કયો કાળ છે? બોલો જાતે. ભવિષ્યકાળ. અને ભવિષ્યની અંદર તમારે કંઈક બતાવવું છે, મજબૂરીમાં કરવું પડશે, તો એને કેવી રીતે આપણે લખવું, બોલવું અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવી રીતે એને ફિલઅપ કરવું. અહીંયા જુઓ શું કહે છે? બી હેવિંગ ટુ, પડી રહ્યું છે કાં તો પડી રહ્યું હતું. કંઈક ક્રિયા ચાલુ હતી કાં તો હાલ ચાલુ છે. બરોબર, ચાલુ વર્તમાનની વાત છે, કાં તો ચાલુ ભૂતકાળની વાત છે. જુઓ લખેલું છે અહીંયા, છોકરો છે, પૌત્ર છે, દાદાને શું કહે છે? મારે સ્કૂલે જવું પડી રહ્યું છે. બરોબર, શું છે? જબરજસ્તી, હાલ પણ જવું પડી રહ્યું છે. કંઈક મજબૂરીમાં ક્રિયા ચાલુ છે, તો એને ઇંગ્લિશમાં આપણે લખીએ તો કે આઈ. અને હંમેશા એની જોડે શું આપણો બી નું કયું? તો કે એમ. આઈ એમ હેવિંગ ટુ ગો ટુ સ્કૂલ. હવે જુઓ, તમને આ લખતા નહીં આવડે તો કર્તા ક્રિયાપદ કર્મ એ સમજવું જરૂરી છે. એનો વિડીયો તમે જોઈ લેજો. બરોબર, તો જુઓ હંમેશા હેવ ટુ આવે તો ટુ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, V1 આવે. બરોબર, આપણે વર્તમાનની અંદર, પૂર્ણ વર્તમાનની અંદર V3 વાપરતા હતા, અહીંયા V1 આવે. આઈ એમ હેવિંગ ટુ ગો ટુ સ્કૂલ, મારે સ્કૂલે જવું પડી રહ્યું છે. બરોબર, બાળક કોઈ કહે છે મારે દૂધ પીવું પડી રહ્યું છે, અને કોઈ બાળક છે એને જબરજસ્તી દૂધ પીવું પડી રહ્યું છે, તો શું બોલે છે? આઈ એમ હેવિંગ ટુ ડ્રિંક મિલ્ક, મારે દૂધ પીવું પડી રહ્યું છે. બરોબર, બીજું વાક્ય જુઓ, મારે દવા લેવી પડી રહી છે. કોઈ પેશન્ટ છે, બરોબર, જબરજસ્તી લેવી પડે છે, મજબૂરી છે, તો આઈ એમ હેવિંગ ટુ ટેક મેડિસિન, મારે દવા લેવી પડી રહી છે. દવા લેવાની ક્રિયા હાલ ચાલુ જ છે, તો આ થઈ ગયા બી હેવિંગ ટુ. એટલે કોઈ ક્રિયા એવી બોલવી પડે કે મારે પડી રહ્યું છે, ક્રિયા ચાલુ છે, મજબૂરીમાં, ત્યારે તમારે બી હેવિંગ ટુ નો ઉપયોગ કરવાનો. અને અહીંયા જુઓ વિલ હેવ ટુ, ભવિષ્યમાં કંઈક ક્રિયા કરવી પડશે મજબૂરીમાં. જેમ કે હું ભણી રહ્યો છું હાલ, પછી મારે એક્ઝામની તૈયારી કરવાની છે ગવર્મેન્ટ, તો હું શું બોલીશ? મારે કોચિંગ જવું પડશે. બરોબર, આ શું થઈ ગયું? ભવિષ્યમાં કંઈક ક્રિયા કે જે મજબૂરીમાં કરવી જ પડશે જો ગવર્મેન્ટ નોકરી લેવી છે તો આ થઈ ગયું ભવિષ્યની મજબૂરી, પડશે. બરોબર, જેમ કે હું બીમાર છું. બરોબર, હાલ બીમાર છું, મને કંઈક થયું છે, તો મારે દવા લેવી પડશે, મજબૂરીમાં લેવી પડશે. ના લેવી હોય તો પણ, તો અહીંયા શું બોલું? આઈ વિલ હેવ ટુ ટેક મેડિસિન, એટલે કે મારે દવા લેવી પડશે. વિલ આવ્યો. બરોબર, અહીંયા જો મારે સ્કૂલે જવું પડશે, કાં તો આપણે એમ લખીએ મારે કોચિંગ જવું પડશે, તો કે આઈ વિલ હેવ ટુ ગો ટુ કોચિંગ ક્લાસ. એટલે આઈડિયા આવી ગયો કે કોઈ પણ ક્રિયા જે હાલ કરવી પડી રહી છે મજબૂરીમાં, તો કે બી હેવિંગ ટુ, અને જ્યારે પણ ભવિષ્યમાં કંઈ ક્રિયા મજબૂરીમાં કરવી પડશે તો એની આગળ શું આવે? કે વિલ હેવ ટુ. તો વિદ્યાર્થી મિત્રો, 4 બાબતોનો આપણે અભ્યાસ કર્યો. હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, બી હેવિંગ ટુ અને વિલ હેવ ટુ. જો ખબર ના પડ્યો હોય તો
તો વિડીયોને રિવાઇઝ કરી લેજો અને જે પણ બે વાક્યો બાકીના છે એને હોમવર્ક તરીકે જાતે કરજો. આઈડિયા આવી જશે અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરો.